તો 5.5 લાખ મતદારો જે વિધાનસભામાં રહેતા હોય એ ધારાસભ્યને પણ 2.5 કરોડ, 1.5 લાખ મતદારો રહેતા હોય એને 2.5 કરોડ, 3 લાખ મતદારો રહેતા હોય એને 2.5 કરોડ. એ કેવી રીતે ચાલે? તો આ બાબત મેં આજે ગૃહમાં સરકારના ધ્યાને મૂકી કે ધારાસભ્યના મત વિસ્તારમાં કુલ નગરપાલિકાઓ કેટલી છે. બાબરા વિધાનસભામાં 3 નગરપાલિકા છે, મારા મત વિસ્તારમાં 1 નગરપાલિકા છે, કોઈ વિસ્તારમાં 4 નગરપાલિકા હોય. તો સૌથી પહેલા તો જે ધારાસભ્યો ચૂંટણી જીત્યા છે એ મત વિસ્તારમાં નગરપાલિકાઓની સંખ્યા કેટલી છે, ગામડાઓની સંખ્યા કેટલી છે, મહાનગરની અંદર એનો કેટલો વિસ્તાર આવે છે, એને ધ્યાને લઈને ગ્રાન્ટ નક્કી કરવી જોઈએ. કેમ કે 100% ગ્રામીણ મત વિસ્તાર હોય ત્યાં વધુ પૈસાની જરૂર પડે. 50% કે 50% કરતા વધુ શહેરી વિસ્તાર હોય ત્યાં ઓછી ગ્રાન્ટની જરૂર પડે. દાખલા તરીકે સુરત કે અમદાવાદ. હવે સુરત અને અમદાવાદ મહાનગરપાલિકાના બજેટ જ તે 10-10, 12-12 હજાર કરોડ રૂપિયા છે. એટલે સુરત કે રાજકોટમાં, સુરત કે અમદાવાદમાં રોડ બનાવવા, ગટરો બનાવવી, સ્ટ્રીટ લાઇટ, સાફ સફાઈ, સ્મશાન, દવાખાના, શાળા, આ બધું જ કોર્પોરેશન કરતી હોય છે. એટલે ધારાસભ્યોએ દવાખાના, શાળા, રોડ, ગટર, બાગ બગીચા માટે કોઈ કઈ જરૂર વધારે પડતી નથી શહેરોમાં. જ્યારે ગામડામાં આ બધા જ કામો ધારાસભ્યોએ કરવા પડતા હોય છે.